નમસ્કાર મિત્રો, આજે 29 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ, આપણે ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય રમત દિવસ। શા માટે? તો આજે આપણા હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે। 29 ઓગસ્ટ 1905માં ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદમાં, જે અત્યારે પ્રયાગરાજ તરીકે ઓળખાય, ત્યાં એમનો જન્મ થયો હતો। પછી તેઓ સૈન્યની અંદર ભારતીય સૈન્યમાં ભરતી થયા। 1926માં તેઓ હોકીમાં જોડાયા, હોકીની રમતમાં, અને 1928, 1932 અને 1936 એમ 3 ઓલિમ્પિકમાં આપણે ભારત દેશ ચેમ્પિયન બન્યો અને ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર એટલે આપણા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ। એમની 2 વાર્તાઓ મને યાદ આવી કે જ્યારે જર્મની સામે ભારત દેશ 8-1થી જીત્યો, જેમાં 6 ગોલ તો આપણે મેજર ધ્યાનચંદે કર્યા હતા। તો એ મેજર ધ્યાનચંદને ત્યાંનો જર્મનીનો શાસક હિટલર કહે છે કે તમે મારા જર્મની દેશના હોકી ટીમમાં આવી જાઓ, હું તમને ઊંચું પદ આપીશ સૈન્યની અંદર। તમારા દેશમાં તો સૈન્યમાં તમારું પદ નીચું હશે, હું તમને સૈન્યનો વડા બનાવી દઈશ। ત્યારે મેજર ધ્યાનચંદ કહે છે કે નહીં, હું મારા દેશ માટે જ રમીશ। અને જે જવાબ આપ્યો એ બહુ જોરદાર હતો કે મારા દેશની જવાબદારી નથી કે હું મારા દેશને એ મને આગળ લઈ જાય, મારા દેશની જવાબદારી નથી કે એ મને આગળ લઈ જાય, પરંતુ મારી જવાબદારી છે કે હું મારા દેશને આગળ લઈ જાઉં। તો આવા આપણા રાષ્ટ્રપ્રેમી મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ, જેને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ। બીજી એક ઘટના છે કે એ જ જર્મની સાથે જ્યારે મેચ ચાલતી હોય હોકીની, એ સમયે ગોલ થતા નથી, ત્યારે ધ્યાનચંદ ખેલાડીઓને અને તેના રેફરીને કહે છે કે આ ગોલ પોસ્ટમાં કંઈક ભૂલ છે અને એમાં એના મેઝરમેન્ટમાં કંઈક ભૂલ છે। તો પછી એનું મેઝરમેન્ટ કરવામાં આવે ત્યારે બહાર આવે કે એ જે ગોલ કરવાનો ગોલ પોસ્ટ હોય એ નાનો બનાવેલો હોય છે, અને પછી એમાં એની સાઇઝ વધારવામાં આવે એટલે પછી ઉપરા ઉપરી 6 ગોલ અહીંયા ધ્યાનચંદ દ્વારા કરવામાં આવે। તો આગળ વાત કરું તો મેજર ધ્યાનચંદ હોકી રમતા કુલ 185 મેચો રમ્યા અને 500થી વધારે ગોલ કરેલા। તો આજના દિવસે મેજર ધ્યાનચંદને, હોકીના જાદુગરને યાદ કરીએ। આમે હોકી આપણો રાષ્ટ્રીય રમત છે અને આપણે રમતોનું મહત્ત્વ સમજીએ। રમતો રમવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે। આપણે આજે સંકલ્પ કરીએ કે આપણો દેશ પણ ચીન અને અમેરિકાની બરાબર એનાથી પણ આગળ વધુ મેડલો જીતે। આજે ભારત સરકાર દ્વારા મેજર ધ્યાન